નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આજે રાત્રે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 100 મિનિટ સુધી ચાલશે। બાબા નિગમાનંદના મોતની સીબીઆઈ તપાસ થાય, ભાજપના પૂર્વ નેતા ગોવિંદાચાર્યની પ્રતિક્રિયા। ટ્રેન્સ ક્રોસિંગ પાસે યુગલ પર છરીથી હુમલો કરી લૂંટ ચલાવાઈ અને આજે શહેરમાં નીકળી 108મી ભગવાન જગન્નાથજીની કળશ જળયાત્રા। મોસાળ કરેલા ભગવાન અમાસના દિવસે પરત ફરશે। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। ચંદ્ર વિશે દુનિયામાં જુદી જુદી વાર્તાઓ જાણીતી છે। આજે સમગ્ર ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં સદીનું સૌથી લાંબુ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે। આ ચંદ્રગ્રહણ 3 કલાક અને 40 મિનિટ સુધી ચાલશે। ઉલ્લેખનીય છે કે મધ્યરાત્રિના 12:52 થી 2 કલાક 33 મિનિટ સુધી ચંદ્ર ઘેરાયેલો રહેશે। ચંદ્રગ્રહણ સમયે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં પ્રવેશ કરે છે। આ વખતે ચંદ્ર અને સૂર્યની બરાબર વચ્ચે પૃથ્વી આવી જાય છે, જેથી ચંદ્ર પર પડતો સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને આમ પૃથ્વી પર ચંદ્રગ્રહણ દેખાય છે। આમ રાત્રિના 10:53 કલાકથી ગ્રહણની પ્રતીતિ થવા લાગશે। ભાજપના પૂર્વ નેતા ગોવિંદાચાર્યે બાબા નિગમાનંદના નિધન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ઉત્તરાખંડની સરકારે નિગમાનંદની મૃત્યુની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવી જોઈએ, અન્યથા રાજ્ય સરકારની દાનત પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે। ઉલ્લેખનીય છે કે નિગમાનંદનું મોત થયું નથી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે, જેથી હવે આ કેસમાં સીબીઆઈની તપાસની માંગ કરી હતી। ગાંધીનગર ખાતે ભવ્ય સમારંભો કરવા માટે બાંધવામાં આવેલ મહાત્મા મંદિર, જેમાં ભાજપ સરકારના મુખ્યપ્રધાન મોદીએ ગુજરાત રાજ્ય અને ગુજરાતના ઇતિહાસની દસ્તાવેજી વિગતો સાથેની સ્મૃતિ મંજૂષા કાળ સંદૂકમાં બંધ કરી સ્વર્ણિમ વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવેલ મહાત્મા મંદિરના પાયામાં આ સ્મૃતિ મંજૂષા મૂકવામાં આવી છે, જેનો વિરોધ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પર્યાવરણ વિભાગની મંજૂરી વગર ₹120 કરોડના ખર્ચે બંધાયેલ મહાત્મા મંદિરમાં સ્મૃતિ મંજૂષામાં ગુજરાત અને ગુજરાતીઓના ઇતિહાસને બદલે માત્ર મોદીના ફોટા અને મોદીના ભક્તિગીતો ભરેલી સીડીઓ અને વિડીયો મૂકવામાં આવી છે, જેનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે। ગુજરાતના ઇતિહાસ સાથે મુખ્યમંત્રીશ્રીએ ચેડા કર્યા છે, એટલે એ ગુજરાતની પ્રજાની માફી માગે અને આ ટાઈમ કેપ્સ્યુલમાંથી જે વિગતો છે બહાર લઈ આવી અને એની જગ્યાએ ગુજરાતના તટસ્થ સાહિત્યકારો પાસે એની પાસે તૈયાર કરાવડાવી અને ફરીથી ટાઈમ કેપ્સ્યુલમાં નાખવામાં આવે। ભગવાન જગન્નાથજીની 134મી રથયાત્રાના પ્રથમ પ્રસંગે એવી ભવ્ય જળયાત્રા આજે સવારે જગન્નાથજી મંદિરથી નીકળી સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરે પહોંચી વિધિપૂર્વક ગંગા પૂજન થયું હતું। આ પ્રસંગે જગન્નાથજી મંદિરના 8મા ગાદીપતિ એવા મહંત દિલીપદાસજી મહારાજ સહિત સંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। સાથે 108 કળશમાં પવિત્ર જળ મંદિરમાં લાવવામાં આવ્યું હતું। આ સાથે 13 જેટલા ગુજરાત બેન્ડબાજા અખાડાઓ ભક્તો જોડાયા હતા। મંદિર ખાતે પવિત્ર જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બળભદ્ર ઉપર વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક થયો હતો। ત્યારબાદ ભગવાને ગજવેશ ધારણ કરાયા હતા અને ભગવાન 15 દિવસ માટે મોસાળ ગયા છે અને હવે ભગવાન જેઠ વદ અમાસના દિવસે નિજ મંદિરે પરત આવશે। પૂજન કરી અને જલયાત્રા લાવી રહ્યા છે અને આજે મામાના ઘરે જવાના, એટલા માટે ભગવાને જ્યેષ્ઠા અભિષેક થવાનો અને એના માટે પરંપરા પ્રમાણે જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે। ગુજરાતના રાજકારણમાં ફરી ખળભળાટ મચાવે તેવા અહેવાલ અનુસાર સોહરાબુદ્દીન કેસમાં પણ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહની કથિત સંડોવણીને પગલે તેમની ધરપકડ થાય તેવી શક્યતા છે। નોંધનીય છે કે સીબીઆઈ દ્વારા તપાસ દરમિયાન એન્કાઉન્ટર વગેરેની તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસ દરમિયાન અમિત શાહ વિરુદ્ધ કેટલાક પુરાવા મળ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે જ સોહરાબુદ્દીનના સાથીદાર એવા તુલસી પ્રજાપતિને ખતમ કરવા માટે કેટલાક પોલીસ અધિકારીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। ગુજરાતમાં લોકાયુક્તની જગ્યા ઘણા વર્ષથી ખાલી છે અને લોકાયુક્તની નિમણૂકના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના કાર્યાલય દ્વારા રાજ્ય સરકારને લોકાયુક્તના હોદ્દા પર નિવૃત્ત ન્યાયમૂર્તિ R.A. મહેતાની નિમણૂક કરવા ભલામણ કરાઈ છે, જેથી સરકાર લોકાયુક્તની નિમણૂક અંગેનું જાહેરનામું બહાર પાડી શકે છે, જે 20 દિવસ પહેલા જ મુખ્યપ્રધાનના કાર્યાલયમાં સંમતિ માટે મોકલી આપવામાં આવ્યું છે।
કેન્દ્ર સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો કાયદો 2009માં દરેક રાજ્યો માટે લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ લાગે છે કે આ કાયદો ગુજરાત સરકાર માટે કાગળિયા પૂરતો જ સીમિત રહ્યો છે અને આ કાયદાનો કોઈ જ અમલ કરવામાં આવતો નથી, જેથી NSUI દ્વારા આ કાયદાના અમલ અને શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે દેખાવો કરવામાં આવ્યા હતા, જેમાં ડોનેશન પ્રથા રદ કરવી, વાલીઓ કે વિદ્યાર્થીઓના એડમિશન દરમિયાન થતા ઇન્ટરવ્યુ બંધ કરવા અને NSUIના વિદ્યાર્થીઓનો આક્રોશ એ પણ હતો કે રાજ્ય સરકારના જિલ્લા શૈક્ષણિક અધિકારીઓ ખાનગી શાળાના ટ્રસ્ટીઓ ફી મુદ્દા સહિત સ્કૂલ ડ્રેસ ચોપડા ખરીદવા જેવી બાબતમાં ચોક્કસ દુકાનમાંથી ખરીદી કરવા પોતાની જો હુકમી ચલાવી રહ્યા છે, જેથી આજે DO ઓફિસમાં NSUI દ્વારા તાળાબંધી કરી વિરોધ દર્શાવાયો હતો। શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા શ્રેયસ ક્રોસિંગ પાસે વહેલી સવારે ચેઇન સ્નેચરોએ યુગલ પર છરીથી હુમલો કરી લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર શ્રેયસ ક્રોસિંગ નજીક આવેલા અવની ટાવર ખાતે રહેતા તેમજ નહેરુ બ્રિજ પાસે કોલ સેન્ટર ચલાવનારા ભાવિક વ્યાસ અને તેમના પત્ની નંદાબહેન પોતાનું કોલ સેન્ટર બંધ કરી એક્ટિવા પર ઘરે પરત જઈ રહ્યા હતા, ત્યારે તેઓની પાછળ બે બાઇક સવારોએ પીછો કર્યો હતો અને તેઓએ સરનામું પૂછવાના બહાને તેમની નજીક આવીને નંદાબહેનના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર ખેંચી ફરાર થવાની ફિરાકમાં હતા। તે જ વખતે નંદાબહેન તેમને પકડી રાખતા ચેઇન સ્નેચરે ધારદાર હથિયારથી પેટમાં છરીના ઘા ઝીંકી દીધા અને ઈજા પહોંચાડી હતી। તે દરમિયાન ઉપસ્થિત સિક્યુરિટી ગાર્ડે પણ તેમનો સામનો કરતા તેને પણ પેટના ભાગે છરી ઝીંકી હુમલો કર્યો હતો। પોતાના પતિને પણ ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી। આ ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક VS હોસ્પિટલ પહોંચાડાયા હતા, જ્યાં તેમને ઇમરજન્સી સારવાર મળતા તેઓના જીવ બચ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ 3 DCP આવી પહોંચ્યા હતા અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। इस केस की तपास के लिए जो भी एविडेंस हमारे पास मिली है उसके ऊपर से हम आगे શહેરની બહેરામપુરા વિસ્તારમાં આવેલી પંડિત નહેરુ વિદ્યાલય, જે પુષ્પરાજ ક્રિશ્ચિયન કોલોની પાસે આવેલ ઉચ્ચ માધ્યમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓ પાસે શાળાના સંચાલકો તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને કામે લગાડી દીધા હતા। આ શાળાને 2 વિભાગની શાળામાં વ્યવસ્થા કરાયેલી છે, ત્યારે એક શાળામાંથી બીજી શાળામાં બેન્ચોને ગોઠવવા માટે વિદ્યાર્થીઓ પાસે બેન્ચ ઉચકાવવામાં આવી હતી અને આ બેન્ચોને ટ્રાન્સફર કરવા કોઈ મજૂર કે પટાવડા પાસેથી ન કરાવાતા વિદ્યાર્થીઓને આ કામ કરવું પડ્યું હતું, જે થોડા પૈસા બચાવવા શાળાના સંચાલકો કરે છે તે એક શરમજનક ઘટના કહેવાય। શહેરના અમરેવાડી વિસ્તારમાં 2 દિવસ પહેલા કુખ્યાત રઘુ સવાના જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી, જ્યાં આજે ફરી અમરેવાડી પોલીસે રેડ પાડતા આખા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 6 પુરુષ અને 1 મહિલા સહિત 7 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે, જેની સામે અમરેવાડી પોલીસ ગુનો નોંધી તપાસ ચલાવશે, પરંતુ આજે પણ મુખ્ય આરોપી રઘુ સવાની ધરપકડ થઈ શકી નથી। આજે ગુજરાતભરમાં વટ સાવિત્રી વ્રતની ઉજવણી થઈ હતી, જે અંતર્ગત સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ માટેની કામના કરતી હોય છે। સતી સાવિત્રીએ પોતાના તપના બળથી પતિનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું હતું, જેને સાક્ષાત યમરાજના મુખમાંથી પોતાના પતિને બચાવ્યા ત્યારથી અખંડ સૌભાગ્ય માટે આ વ્રત કરવામાં આવે છે। વડના વૃક્ષનું આયુષ્ય લાંબુ હોવાથી આ દિવસે વડનું પૂજન થાય છે, તેમજ વડના વૃક્ષમાં બ્રહ્માજી, વિષ્ણુ અને વેદોની માતા સાવિત્રીનું સ્થાન માનવામાં આવે છે। આમ જેઠ સુદ પૂનમના દિવસે વડ સાવિત્રીનું પૂજન થાય છે। સૌભાગ્યવતી આ દિવસે નકોરડો ઉપવાસ કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે। વાત આજના માર્કેટની, તો આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,298 પર ખુલ્યો હતો। દિવસભરની વેચવાલીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો। દિવસ દરમિયાન સેન્સેક્સ 18,111 થી 18,308 વચ્ચે રહ્યો હતો। દિવસને અંતે સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 18,132 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 53 પોઈન્ટ ઘટીને 5,447 પર બંધ રહ્યો હતો। અને હવે જોઈએ આજના હવામાન સમાચાર। આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 36 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, સુરત મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 37 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન। આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।